એકવાર આચાર્ય ચાણક્ય મગધના જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે જોયું કે એક મજબૂત હાથી એક પાતળી દોરીથી બંધાયેલો હતો. તે હાથી ધારે તો એક ઝટકામાં એ દોરી તોડી શકતો હતો, પણ તે શાંતિથી ત્યાં જ ઊભો હતો. ચાણક્યના શિષ્યએ પૂછ્યું, ગુરુદેવ, આટલો શક્તિશાળી હાથી આ સામાન્ય દોરી કેમ નથી તોડતો? ચાણક્યે સ્મિત સાથે જવાબ આપ્યો, વત્સ, આ દોરીનો નહીં પણ માનસિકતાનો ખેલ છે. જ્યારે આ હાથી નાનો હતો ત્યારે તેને મજબૂત લોખંડની સાંકળથી બાંધવામાં આવતો હતો. ત્યારે તેણે તે સાંકળ તોડવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ તે નાનો હોવાથી સફળ ન થયો. તેના મનમાં એ વાત ઘર કરી ગઈ કે ગમે તેટલો પ્રયત્ન કરો, આ બંધન તોડી શકાતું નથી. તેમણે આગળ સમજાવ્યું કે આજે તે મોટો અને શક્તિશાળી છે, પણ તેના મનમાં હજુ પણ એ જ જૂનો ડર અને હાર જીવિત છે. તે માને છે કે તે આ દોરી ક્યારેય તોડી શકશે નહીં, એટલે તે પ્રયત્ન જ નથી કરતો. આપણા જીવનમાં પણ ઘણીવાર આપણે ભૂતકાળની નિષ્ફળતાઓને કારણે આપણી ક્ષમતા પર શંકા કરવા લાગીએ છીએ. આપણે માની લઈએ છીએ કે આપણું નસીબ જ આવું છે અથવા આપણે સફળ નહીં થઈ શકીએ. પણ ચાણક્ય કહે છે કે જે માણસ પોતાના મન પર વિજય મેળવી લે છે, તેના માટે આખી દુનિયાને જીતવી સરળ બની જાય છે.